हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોમાં આપણે જે ગુજરાત હાઈકોર્ટની જે બેલીફની ભરતી રહી તેની માટે એ સ્પેશિયલ રમતગમતની એ સિરીઝની શરૂઆત કરી હતી અને જેની માટેની એ મેન્સ પરીક્ષા રહી તેની તારીખ એ 27 એપ્રિલ 2025 છે। તેની માટે જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો રહ્યા તેનો એ ધોરણ 9નો જે એપિસોડ રહ્યો એ મુકાઈ ગયો છે અને જે આજનો જે આ લેક્ચર રહ્યો તેની અંદર એ ધોરણ 10ની જે યોગ અને શારીરિક શિક્ષણનું જે પુસ્તક રહ્યું તેના આધારિત જે મહત્વના જે પ્રશ્નો રહ્યા જે સ્વાધ્યાયના છે તેને એ જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર અહીં તમે જે ચેપ્ટરના નામ રહ્યા તેનામાંથી એ તમને મોટાભાગના પ્રશ્નો રહ્યા એ પૂછાઈ શકે છે। માટે તમે આ વિડીયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। આપણે વિડીયોની એ શરૂઆત કરીએ તે પહેલાં એ જો તમે હજી સુધી એ જે રમતગમતની સિરીઝ હોય તેના એ બીજા એપિસોડ ન જોયા હોય તો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા, જેની અંદર એ ધોરણ 9નું જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નોનો વિડીયો રહ્યો તે અપલોડ થઈ ગયો છે અને આવનારી પરીક્ષા માટે એ ખૂબ જ મહત્વના અને 2024ની પરીક્ષામાં એ પૂછાયેલા જે રમતગમતના પ્રશ્નો રહ્યા તેનો એ ભાગ 1 અને ભાગ 2 તે બંને રહ્યા એ અપલોડ થઈ ગયા છે। ત્યારબાદ જે સ્પેશિયલ રમતગમતની અંદર જે આપણે 7 થી 8 રમતો રહે તેની એ ડિટેલ સહિતની માહિતી મેળવી છે, જેની અંદરથી તમે તેનો વિડીયો રહ્યા તે પણ એ જોઈ શકો છો, જેની અંદર યોગ, અષ્ટાંગ યોગ, ખો-ખો, હોકી એવી વિવિધ રમત રહે તેની એ વિગતવાર માહિતી આપી છે અને તેની સાથે સાથે એ વિવિધ રમતોમાં સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી કોણ હતું અને સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર મહિલા ખેલાડી કોણ છે તેનો વિડીયો રહ્યો તે પણ એ મૂકી દીધો છે, જેને તમારે એકવાર રહ્યો એ અવશ્ય જોઈ લેવો અને અહીં જે પણ એ વિડીયો છે તેને જોવા માટેની લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ તેને મેળવી લેવો અને અહીં આપણે જે લેક્ચર લેવી છે તેની એ જો તમારે PDF મેળવી હોય તો તમે આપણી જે ચેનલ આપણી યુટ્યુબ ચેનલ તેની એ મેમ્બરશિપ રહે તે પણ એ જોઈન કરી શકો છો, જેથી તમને PDF રહે એ સહેલાઈથી એ મળી રહે। ત્યારબાદ અહીં આપણે જે વિડીયો રહ્યો તેની એ અનુક્રમણિકાની વાત કરીએ તેની અંદર એ સૌથી પહેલું ચેપ્ટર રહ્યું એ આસન છે, ત્યારબાદ એ ચેપી અને બિનચેપી રોગોની માહિતી, ત્યારબાદ ત્રીજું ચેપ્ટર જે માન્ય ચિકિત્સા પદ્ધતિઓ તેનું છે, જ્યારે ચોથું ચેપ્ટર એડ્સ જાગૃતિનું છે, જ્યારે પાંચમું જે દોડ જેની અંદર એ મધ્યમ દોડ રહે તેનું એ માહિતી આપવામાં આવશે, ત્યારબાદ છઠ્ઠું જે ઊંચી કૂદ, સાતમું ચક્રફેંક, આઠમું કબડ્ડી, નવમું બાસ્કેટબોલ, 10મું હેન્ડબોલ, 11મું વોલીબોલ, જે આપણે ધોરણ 9ની અંદર એ વોલીબોલ આવી ગયું પરંતુ આ જે ધોરણ 10ની અંદર રહ્યું તેની અંદર એ વધારાની માહિતી તમને આપવામાં આવી છે, માટે 11મું વોલીબોલ, 12મું એ ફૂટબોલ, આ જે 12 ચેપ્ટર રહ્યા તેના એ જે સ્વાધ્યાય આધારિત જે પ્રશ્નો રહ્યા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું। તેની અંદર એ સૌથી પહેલો પ્રશ્ન કે ભુજંગનો અર્થ રહ્યો એ નીચેનામાંથી શું થાય છે, તો જે ભુજંગ રહ્યો તેનો અર્થ એ સાપ થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યો સાપ તે તેનો એ જવાબ બને છે અને આના ઉપરથી એ જે ભુજંગાસન રહ્યું તે એ બનેલું છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે લોલાસન એ કેવી રીતે કરવાનું હોય છે, તો જે લોલાસન હોય તેને એ બેસીને કરવાનું હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યો બેસીને તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે કયા આસનની એ પૂર્ણ અવસ્થા એ ફ્લાય ઓવર જેવી હોય છે, તો જે ફ્લાય ઓવર જેવી જે સ્થિતિ રહે એ જે સેતુકાસન હોય છે તેની એ હોય છે, માટે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો સેતુકાસન તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કયા આસનથી એ પેટમાં રહેલો જે ગેસ હોય તે એ દૂર થાય છે, તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર એ પવન મુક્તાસન રહ્યું તેનાથી એ પેટમાં રહેલો જે ગેસ હોય તે એ દૂર થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો પવન મુક્તાસન તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે કયા આસનનો આકાર રહ્યો એ ગર્ભમાં રહેલા એ બાળક જેવો હોય છે, તો જે ગર્ભમાં રહેલ બાળક જેવો આકાર હોય તે આસનનો આકાર રહ્યો એ ગર્ભાસન છે, માટે જે ઓપ્શન સી રહ્યો ગર્ભાસન તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ માટે એ કયું આસન રહ્યું એ ઉપકારકારક છે, તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે સેતુકાસન રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે સારણગાંઠના દર્દીઓ માટે એ કયું આસન કરવું રહ્યું એ હિતાવત નથી, અને જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ કે જે સારણગાંઠ રહે એ જે પણ દર્દીઓને થઈ હોય તેમની માટે એ ભુજંગાસન કરવું રહ્યું એ હિતાવત નથી, માટે જે ઓપ્શન એ રહ્યું ભુજંગાસન તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે ઊંચાઈ વધારવા માટે એ કયું આસન રહ્યું એ ઉપયોગી છે, તો જે ઊંચાઈ વધારવા માટે રહ્યું એ ગરુડાસન રહ્યું એ ઉપયોગી છે, માટે જે ઓપ્શન ડી રહ્યો ગરુડાસન તે તેનો એ જવાબ બને છે। અને જે આ પ્રશ્ન રહ્યો એ જે હાઈકોર્ટ દ્વારા જે 2024માં જે વિવિધ પેપરો લેવાના હતા તેની અંદર એ પૂછાયેલો છે, માટે તમારે જે આ આસનોનું ચેપ્ટર રહ્યું તેને એ ખાસ કરીને એ જોઈ લેવું
અને ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે કયા આસનમાં એ શરીરનો આકાર રહ્યો એ તીડ જેવો હોય છે? તો જે સલ્ભાસન હોય તેની અંદર એ શરીરનો આકાર રહ્યો એ તીડ જેવો હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો સલ્ભાસન તે તેનો એ જવાબ બને છે. અને આ પ્રશ્ન રહ્યો 9મો એ આવનારી જે બેલીફની પરીક્ષા રહે તેની અંદર એ આવવાની શક્યતા રહે એ ખૂબ જ રહેલી છે. અને જે સલ્ભાઈ રહ્યો તેનો અર્થ રહ્યો તે પણ એ તીડ જ થાય છે, માટે તેને રહ્યું એ સલ્ભાસન તરીકે એ ઓળખવામાં આવે છે. અહીં આપણે જે આસનોનો જે ધોરણ 10 ની અંદર જે પ્રશ્નો હતા તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. આપણે આ જે ધોરણ 10નું આસનોનું ચેપ્ટર રહ્યું તેની સાથે સાથે એ 11 અને 12માની અંદર જે આસનોના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેનો પણ એ સમાવેશ કરી લીધો છે, જેથી તમને આ એક જ ચેપ્ટર રહ્યું તેની અંદર એ 10, 11 ને 12 તે ત્રણેય ધોરણને રહ્યા એ પ્રશ્નો મળી જશે. તેની અંદર એ ધોરણ 11નું જે આસન ચેપ્ટર રહ્યું તેની અંદર એ પહેલો પ્રશ્ન કે કયા આસનમાં એ શરીરની સ્થિતિ રહે એ માછલી જેવી હોય છે? તો તેનો જવાબ રહ્યો એ મત્સ્યાસન બને છે, માટે જે ઓપ્શન સી રહ્યો મત્સ્યાસન તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કયા આસનમાં એ શરીરની સ્થિતિ રહે એ મગર જેવી હોય છે? તો જે મગર જેવી સ્થિતિ હોય તેને એ મકરાસન કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન ડી રહ્યો મકરાસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે કયા આસનમાં એ મુખની આકૃતિ રહે એ સિંહ મુખ જેવી હોય છે? તો જે સિંહાસન હોય તેની અંદર એ મુખની આકૃતિ રહે એ સિંહ જેવી હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો સિંહાસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કયું આસન રહ્યું એ પીઠ પર સૂઈને એ કરવાનું હોય છે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે મત્સ્યાસન રહ્યું તેને એ પીઠ પર સૂઈને કરવાનું હોય છે, માટે જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે કયું આસન રહ્યું એ ઊંધા સૂઈને એ કરવાનું હોય છે? તો જે ઊંધા સૂઈને કરવાનું આસન રહ્યું તે એ મત્સ્યાસન છે, માટે જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર પણ એ સી જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે કયા આસનમાં એ શરીરની આકૃતિ રહે એ ત્રિકોણાકાર એ થાય છે? તો જે ત્રિકોણાકાર આકૃતિ થતું જે આસન રહ્યું તેને એ ત્રિકોણાસન કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે કયું આસન એ બેઠાની સ્થિતિમાં કરવાનું હોય છે? તો જે બેઠાની સ્થિતિમાં આસન કરવાનું હોય તેને એ બુદ્ધ પદ્માસન કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન એ રહ્યો બુદ્ધ પદ્માસન તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ આપણે જે ધોરણ 12માં જે આસનોનું ચેપ્ટર રહ્યું જેની અંદર જે પ્રશ્નો છે તેને એ જોવાના પ્રયત્ન કરીશું. જેની અંદર એ પહેલો પ્રશ્ન કે નીચેના પૈકી કયા આસનમાં એ કમરમાંથી આગળ રહ્યું એ ઝૂકવાનું થતું નથી? અને જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે વજ્રાસન રહ્યું તેની અંદર એ જે શરીર હોય તેને એ કમરમાંથી આગળ ઝુકાવવાનું થતું નથી, જ્યારે યોગ મુદ્રાસન, ભૂમનાસન અને પશ્ચિમોત્તાસન રહ્યું તે ત્રણેય આસનની અંદર જે શરીર હોય તેને એ કમરમાંથી આગળ ઝુકાવવાનું હોય છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કયું આસન રહ્યું એ બે આસનો રહ્યા તેનું એ મિશ્રણ છે? તો જે બે આસનો રહ્યું તેનું એ મિશ્રણ રહ્યું એ પદ્મ સર્વગાસન છે, માટે જે ઓપ્શન સી રહ્યું પદ્મ સર્વગાસન તે તેનો એ જવાબ બને છે. અને જેની અંદર એ પદ્માસન અને સર્વાસન તે બંનેનું એ મિશ્રણ થઈને એ પદ્મ સર્વાસન બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે કયું આસન રહ્યું એ આરામ માટેનું આસન છે? તો જે આરામ માટેનું આસન રહ્યું એ મકરાસન છે, માટે જે ઓપ્શન એ રહ્યો મકરાસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ વિધાન અષ્ટવક્રાસનને એ લાગુ પડતું નથી? અને જે આ પ્રશ્ન રહ્યો એ જે આવનારી જે બેલીફની પરીક્ષા રહે તેની અંદર એ પૂછાઈ શકે છે, જેની અંદર એ જે ઓપ્શન એ તેમાં એ બંને પગની આંટી રહી એ લગાવવાની હોય છે, તે વિધાન રહ્યું એ અષ્ટાવક્રાસનને એ લાગુ પડતું નથી, માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ અષ્ટાવક્રાસન હોય તેની અંદર એ બંને હાથ વડે એ સંતુલન રહ્યું એ મેળવવાનું હોય છે, તેમાં એ શરીરને એ 8 વળાંક દેખાતા હોય વળાંક કર્યા એ દેખાય છે, તે વિધાન પણ એ સાચું છે. તેમાં બંને પગ પર એ સંતુલન મેળવવાનું હોય છે, તે પણ એ સાચું છે, માટે અહીં જે બી, ડી અને સી તે ત્રણેય એ સાચા છે, જ્યારે એ વિધાન એ ખોટું બને છે, માટે અહીં તમને ખોટું પૂછવામાં આવ્યું છે, એટલે કે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નીચેનામાંથી કયું આસન રહ્યું એ કરવાથી એ અંતઃસ્રાવી ગ્રંથિઓ રહે એ સક્રિયતા વધે છે? તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે વૃષ્ટિકાસન રહ્યું તેના કરવાથી એ જે અંતઃસ્રાવી ગ્રંથિ હોય તેની અંદર જે સક્રિયતા રહે એ તેની વધી જાય છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે બાળકો એ કયું આસન નિયમિત કરે તો તેમની ઊંચાઈ રહે એ વધવાની સંભાવના રહે એ વધુ રહેલી છે. અને જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો એટલે કે જે બાળકો રહ્યા એ
ભૂનમન આસન કરે તો તેમને એ ઊંચાઈ વધવાની સંભાવના એ વધુ રહેલી છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા આસનમાં એ હાથના સંતુલનનું એ મહત્વ નથી? તો જે 7મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે વક્રાસન રહ્યું તેની અંદર એ હાથનું સંતુલન રહ્યું તેનું મહત્વ નથી, જ્યારે વૃષ્ટિકાસન, અષ્ટવક્રાસન અને કુકડાસન રહ્યું તેની અંદર એ હાથનું સંતુલન એ જાળવવાનું એ ખૂબ જ મહત્વ રહેલું છે, માટે અહીં જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે આસનના અભ્યાસમાં એ કયું આસન રહ્યું એ પાયારૂપ ગણાય છે? તો જે આસનનો જે અભ્યાસ રહ્યો તેની અંદર એ શવાસન રહ્યું એ પાયારૂપ આસન ગણાય છે, કેમ કે તે આસન કરવાથી એ જે પણ આસન કર્યો હોય તેનો જે થાક હોય એ શવાસન દ્વારા એ ઉતરી જતો હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો શવાસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે કયું આસન રહ્યું એ ભોજન પછી એ તરત કરી શકાય છે? તો જે ભોજન પછી એ તરત કરી શકાતું આસન રહ્યું એ વજ્રાસન છે, માટે જે ઓપ્શન ડી રહ્યો વજ્રાસન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું આસન રહ્યું એ આરામ માટેનું આસન છે? તો જે આરામ માટેનું આસન રહ્યું એ શવાસન છે, માટે જે ઓપ્શન એ રહ્યો શવાસન તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજું ચેપ્ટર જે ચેપી અને બિનચેપી રોગ છે, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે સીધા સ્પર્શ મારફતે ફેલાતો રોગ રહ્યો એ કયો છે? તો જે સીધા સ્પર્શ મારફતે જે ફેલાતો રોગ હોય એ ખસ છે, માટે જે ઓપ્શન બી રહ્યો ખસ તે તેનો એ જવાબ બને છે. અને જે સીધા સ્પર્શથી જે રોગ ફેલાતા હોય એ મોટા ભાગના જે ચામડીના જે રોગ હોય તે એ થતા હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો ખસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ચેપી રોગ રહ્યો એ કોને કહેવાય છે? તો જે ચેપી રોગ હોય તે એ નાના કે સૂક્ષ્મ જીવો મારફતે જે થતા રોગ હોય તેને એ ચેપી રોગો કહેવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે હવા મારફતે એ કયો રોગ રહ્યો એ ફેલાય છે? તો જે હવા મારફતે રહ્યો એ ઇન્ફ્લુએન્ઝા જે રોગ રહ્યો તે એ ફેલાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો ઇન્ફ્લુએન્ઝા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ક્ષય રોગ રહ્યો તે સામે એ રક્ષણ આપતી રસી રહે એ કઈ છે? તો જે પણ લોકોને એ ક્ષય રોગ થયો હોય અને તેની માટે એ રક્ષણ આપતી રસી રહે એ બીસીજીની છે, માટે જે ઓપ્શન બી રહ્યો ઓપ્શન ડી બીસીજી તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ ઓપીવીની રહે એ જે પોલિયોની જે રોગ હોય તેની સામે એ રક્ષણ આપતી રસી રહે એ ઓપીવી છે. ત્યારબાદ એ 5મો પ્રશ્ન કે ચામડીમાં એ ચીરો પડવાથી એ કયા રોગના જીવાણુ એ શરીરમાં પ્રવેશે છે? અને જે 5મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે જે ચામડીની રોગની અંદર જે લોખંડથી જે ચીરો પડે તેનાથી એ જે ટીટનસ એટલે કે જે ધનુર્વાર રોગ હોય તેના જે જીવાણુ હોય એ શરીરમાં પ્રવેશે છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જ્યારે પણ એ લોખંડ અથવા તો એવી ધાતુ વાગે ત્યારે એ ધનુર્વાનું જે રસી રહે એ તમારે મૂકાવી પડે છે. ત્યારબાદ એ 6થો પ્રશ્ન કે બાળ લકવા સામે એ રક્ષણ માટે એ કઈ રસી રહે એ આપવામાં આવે છે? તો જે બાળ લકવા હોય તેના એ રક્ષણ સામે રહે એ જે ઓપીવીની જે રસી રહે એ આપવામાં આવશે, જેનું ફૂલ ફોર્મ રહ્યું એ ઓરલ પોલિયો વેક્સિન તે તેનું એ ફૂલ ફોર્મ થાય છે. અને ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે પલ્સ પોલિયો રસીકરણ એ શા માટે આપવામાં આવશે? અને જે 7મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે પલ્સ પોલિયો રસીકરણ રહ્યું એ બાળ લકવો ન થાય તે માટે આપવામાં આવશે, માટે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે મૃત્યુદર ઘટાડવા એ કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો જે મૃત્યુદર ઘટાડવા એ વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના રહે તેને એ શરૂઆત કરવામાં આવી છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે રોગ નિયંત્રણ માટે એ કેવું પરીક્ષણ એ જરૂરી છે? તો રોગ નિયંત્રણ માટે એ નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ કરવું એ જરૂરી છે, માટે જે ઓપ્શન એ રહ્યો નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે રોગને કેટલા પ્રકારમાં એ વર્ગીકૃત કરવામાં આવે છે? તો જે રોગ રહ્યા તેને એ 2 પ્રકારમાં એ વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે જે ઓપ્શન બી રહ્યો 2 તે તેનો એ જવાબ બને છે, જેની અંદર એ ચેપી રોગો અને બિનચેપી રોગો તે બંને પ્રકારમાં એ તેમને વિભાજિત કરવામાં આવેલા છે. ત્યારબાદનું ચેપ્ટર રહ્યું એ ત્રીજું ચેપ્ટર જેની અંદર એ માન્ય ચિકિત્સા પદ્ધતિઓ તેનો એ અભ્યાસ કરીશું, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની શોધ રહી એ કોણે કરી હતી? તો જે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ રહી તેમની શોધ એ ઋષિ મુનિઓએ કરી હતી, માટે જે ઓપ્શન સી રહ્યો ઋષિ મુનિઓ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે દવાની પૂર્ણ થયેલી તારીખ રહી એ કોને કહેવામાં આવે છે?
તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે દવા રહી તેની એ પૂર્ણ થયેલી તારીખ એટલે કે જે એક્સપાયરી ડેટ રહી એ જ્યારે દવા બનાવનારે આપેલ તારીખ સુધીમાં જ એ દવા ઉપયોગમાં લેવાની જે તારીખ રહી તેને એ એક્સપાયરી ડેટ કહેવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. એટલે કે તમને જે દવા આપી હોય તેની અંદર જે તારીખ હોય તેના પછી એ તમે તારીખ લો તો તેને એ એક્સપાયરી થઈ ગયેલી એ દવા રહી એ કહેવામાં આવે છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે સાબરકાંઠાના એ રણાસલમાં એ કામ કરતી સેવાભાવી સંસ્થા રહી તેનું નામ શું છે? તો તેનો જવાબ રહ્યો એ અંજલિ બને છે. એટલે કે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી અંજલિ રહ્યું તેનો એ જવાબ છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે સ્વાસ્થ્ય સંરચનાના એ કુલ કેટલા સ્તર છે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી છે. એટલે કે જે સ્વાસ્થ્ય સંરચના રહે તેના એ કુલ 5 સ્તર છે. જેની અંદર પહેલું રહ્યું એ ગ્રામ્ય, બીજું શહેરી, ત્રીજું જિલ્લો, ચોથું રાજ્ય અને પાંચમું રહ્યું એ કેન્દ્ર. આ જે 5 સ્તરો રહ્યા એ સ્વાસ્થ્ય સંરચનાના છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે કઈ ચિકિત્સા પદ્ધતિમાં એ દવાની આડઅસર એ હોય છે? તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર એ એલોપેથી રહી તેની અંદર એ દવાની આડઅસર એ જોવા મળતી હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો એલોપેથી તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથું ચેપ્ટર જે એડ્સની જાગૃતિ છે જેની અંદર એ પહેલો પ્રશ્ન કે એડ્સ રોગનો એ પ્રથમ કેસ રહ્યો એ ક્યારે નોંધાયો હતો? તો જે એડ્સ રોગ રહ્યો તેનો એ પ્રથમ કેસ રહ્યો એ 5 જૂન 1981 એ નોંધાયો હતો. તો માટે જે ઓપ્શન એ રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે વિશ્વ એડ્સ દિવસ રહ્યો એ ક્યારે ઉજવવામાં આવશે? તો જે વિશ્વ એડ્સ દિવસ રહ્યો તેની ઉજવણી એ 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો 1 ડિસેમ્બર તેનો એ જવાબ બનશે. અને જે આ બીજો પ્રશ્ન રહ્યો એ કોઈ પણ સરકારી ભરતીની જે પરીક્ષા હોય તેની માટે એ ખૂબ જ આઈએમપી છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે એચઆઈવીના ચેપના કુલ કિસ્સાઓમાંથી એ અડધો કિસ્સાઓમાં આ ચેપ રહ્યો એ કયા વર્ષગાળામાં લાગ્યા હોય છે? અને જે આ ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 15 થી 24 વર્ષના જે યુવાનો હોય તેમને એ મોટાભાગનો કેસ રહ્યો આ ચેપ રહ્યો એ લાગેલો હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે છોકરીઓમાં એ માસિક સામાન્ય રીતે કેટલા દિવસ બાદ રહ્યું એ આવતું હોય છે? અને જે આ ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 28 દિવસથી એ 34 દિવસ વિશે રહ્યું એ છોકરીઓમાં એ માસિક આવતું હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમું ચેપ્ટર જે દોડ જેની અંદર એ મધ્યમ દોડ રહે તેનો એ અભ્યાસ કરીશું. અને આપણે જે ધોરણ 9નો જે લેક્ચર મૂક્યો તેની અંદર એ દોડની અંદર જે ટૂંકી દોડ રહે તેનો એ પ્રશ્નો હતા. અને જે આ ચેપ્ટર રહ્યું તેની અંદર એ મધ્યમ દોડના એ પ્રશ્નો જોઈશું. જેની અંદર એ પહેલો પ્રશ્ન કે મધ્યમ દોડમાં એ કયા અંતરની દોડ રહ્યો તેનો એ સમાવેશ થતો હોય છે? તો જે મધ્યમ દોડ રહે તેની અંદર એ 800 મીટર અને જે 1500 મીટર રહે તે બંને દોડનો એ સમાવેશ થતો હોય છે. માટે અહીં જે ઓપ્શન ડી રહ્યો 800 મીટર તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે 1500 મીટરની દોડમાં એ કયા પ્રકારના પ્રસ્થાન રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવશે? તો જે 1500 મીટરની જે દોડ હોય તેની અંદર એક ખડું પ્રસ્થાન રહ્યો તેનો એ ઉપયોગ કરવામાં આવશે. માટે જે ઓપ્શન એ રહ્યો ખડું પ્રસ્થાન તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે મધ્યમ દોડમાં એ શરૂઆતના કદમો રહ્યા એ કેવા હોય છે? તો જે મધ્યમ દોડ હોય તેની અંદર એ શરૂઆતના જે કદમો હોય એ ટૂંકા હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો ટૂંકા તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ટપ્પાનું વજન રહ્યું એ ઓછામાં ઓછું કેટલું હોય છે? અને જે આ ટપ્પો રહ્યો તેનો ઉપયોગ રહ્યો એ જે રિલે દોડ હોય તેની અંદર એ થતો હોય છે. માટે જે રિલે દોડ હોય તેનું એ બીજું નામ રહ્યું એ ટપ્પા દોડ છે. અને આ રિલે દોડમાં જે ટપ્પાનો ઉપયોગ થાય તેનું એ ઓછામાં ઓછું વજન રહ્યું એ 50 ગ્રામ હોવું રહ્યું એ જરૂરી છે. માટે જે ઓપ્શન સી રહ્યો 50 ગ્રામ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે રિલે દોડમાં એ ટુકડીના પ્રથમ નંબરનો જે ખેલાડી એ કયા પ્રકારનું પ્રસ્થાન રહ્યું એ લેવાનું હોય છે? તો જે રિલે દોડની અંદર જે ટુકડી હોય 4-4ની તેની અંદર જે પ્રથમ નંબરનો ખેલાડી હોય તેણે એ ચોપગું પ્રસ્થાન લેવું રહ્યું એ ફરજિયાત છે. માટે જે ઓપ્શન બી રહ્યો ચોપગું પ્રસ્થાન તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠું ચેપ્ટર જે ઊંચી કૂદ છે. અને ઊંચી કૂદમાં એ પહેલો પ્રશ્ન કે ઊંચી કૂદમાં એ દોડ માર્ગની લંબાઈ એ ઓછામાં ઓછી રહે એ કેટલી હોવી જરૂરી છે? તો જે ઊંચી કૂદ હોય તેની અંદર જે દોડ માર્ગ હોય તેની એ લંબાઈ રહે એ ઓછામાં ઓછી 15 મીટર હોવી રહે એ જરૂરી છે. માટે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ઊંચી કૂદમાં એ આડા વાંસની લંબાઈ રહે એ કેટલી હોય છે?
તો ઊંચી કૂદની અંદર જે વાંસ મૂકવામાં આવે છે તેની એ લંબાઈ રહી એ 3.98 મીટરથી એ 4.2 મીટર સુધી એ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ઊંચી કૂદમાં એ આડા વાંસનું એ વજન રહ્યું એ વધુમાં વધુ કેટલું હોવું જોઈએ? તો જે ઊંચી કૂદ હોય તેની અંદર જે આડો વાંસ મૂકવામાં આવે છે તેનું એ વધુમાં વધુ વજન રહ્યું એ 2 કિગ્રા હોવું જોઈએ. માટે જે ઓપ્શન એ રહ્યો 2 કિગ્રા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ઊંચી કૂદમાં એ ખાડાની લંબાઈ રહે એ કેટલા મીટર હોય છે? તો જે ઊંચી કૂદ હોય તેની અંદર જે આગળ ખાડો બનાવવામાં આવે છે તેની એ લંબાઈ રહે એ 5 મીટર હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 5 મીટર તે તેનો એ જવાબ બને છે. જ્યારે તેની પહોળાઈ રહે એ 4 મીટર હોય છે. માટે તમારે આ પહોળાઈ જે 4 મીટર અને લંબાઈ રહી તે એ 5 મીટર. માટે તમારે આ બંને આંકડા રહ્યા તેને યાદ રાખવા. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ઊંચી કૂદમાં એ દરેક નવી ઊંચાઈ એ ખેલાડીને એ કૂદવા માટે કેટલી તક રહે એ મળતી હોય છે? તો જે ઊંચી કૂદ હોય તેની અંદર એ દરેક ઊંચાઈ એ જે ખેલાડી હોય તેમને એ 3 તક રહે એ મળતી હોય છે. અને જે આ 3 તક નિષ્ફળ કરે તો તેને એ બહાર કાઢી દેવામાં આવશે. માટે જે ઓપ્શન સી રહ્યો 3 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ આપણે વિડીયોને આગળ વધારવી તે પહેલાં એ જો તમે રમતગમત માટેના જે કરંટ અફેર રિલેટેડ જે મહત્વના જે ટોપિકના વિડીયો ન જોયા હોય તો તે પણ એ તમારે એક વાર જોઈ લેવા. જેની અંદર એ જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર 2024 સુધીનો જે કરંટ અફેરનો વિડીયો રહ્યો એ મુકાઈ ગયો છે. તેની સાથે સાથે એ નવેમ્બર 2024થી લઈને એ માર્ચ 2024 સુધીનું જે રમતગમતનું કરંટ અફેર તેનો વિડીયો પણ એ મુકાઈ ગયો છે. અને ત્યારબાદ એ ભારતના જે વર્તમાન પદાધિકારીઓ રહ્યા તેની અંદર એ કોણ કોણની નિમણૂક કરવામાં આવી છે તેનો વિડીયો રહ્યો તે પણ એ જોઈ લેવો. અને તેની સાથે સાથે એ વિવિધ રાજ્યોના વર્તમાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી તરીકે એ કોણ બિરાજમાન છે તેનો વિડીયો રહ્યો તે પણ એ જોઈ લેવો. અને આ બધા વિડીયોની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી આને વિડીયો એકવાર અવશ્ય જોઈ લેજો. અને ત્યારબાદ એ 7મું ચેપ્ટર જે ચક્ર ફેંકનું છે એટલે કે જે 4મું ચેપ્ટર તેની અંદર એ પહેલો પ્રશ્ન કે ભાઈઓ માટે એ ચક્રનું વજન એ કેટલું હોય છે? તો જે ચક્ર ફેંક રહે તેની અંદર જે ભાઈઓની જે રમત રહે તેની અંદર જે ચક્ર હોય તેનું વજન એ 2 કિગ્રા હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 2 કિગ્રા તે તેનો એ જવાબ બને છે. જ્યારે જે બહેનો રહ્યું તેમનું જે ચક્ર હોય તેનું વજન એ 1 કિગ્રા હોય છે. માટે તમને કયા રૂપેથી એ પ્રશ્ન પૂછાય છે તે એ ખાસ કરીને એ જોઈ લેવું. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ચક્ર ફેંકના એ ફેંક પ્રદેશનો ખૂણો રહ્યો એ કેટલો હોય છે? તો જે ચક્ર ફેંક હોય તેની અંદર જે ફેંક પ્રદેશ હોય તેનો ખૂણો એ 34.92 અંશનો હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ચક્ર ફેંકની સ્પર્ધામાં એ 6 ખેલાડીઓએ એ ભાગ લીધો હોય તો દરેકને એ કુલ કેટલી તક મળે છે? તો જે ચક્ર ફેંકની જે સ્પર્ધા રહે તેની અંદર જો 6 ખેલાડીઓએ ભાગ લીધો હોય તો દરેકને એ 6 તક મળતી હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 6 તે તેનો એ જવાબ બને છે. અને જે આ ચક્ર ફેંક બરસી ફેંક ગોળા ફેંક રહે તેની અંદર એ આમ જ થતું હોય છે. અને આ પ્રશ્ન રહ્યો એ જે હાઈકોર્ટ કોર્ટ અટેન્ડન્ટનું પેપર જે 2024માં લેવાનું તેની અંદર આ પ્રશ્ન રહ્યો એ પૂછાયેલો હતો. અને જો આ ચક્ર ફેંકની અંદર જે 6 ખેલાડીઓ કરતાં એ વધુ ખેલાડીઓ ભાગ લીધો હોય તો તેની અંદર જે દરેક ખેલાડી હોય તેમને એ સૌથી પહેલાં એ 3 તક મળશે. અને જે આ 3 તક આપી તેમાંથી એ ટોપ 8 એની પસંદગી કરવામાં આવશે. અને જે બીજા જે 8 ટોપ આવશે તેમને એ વધારાની એ 3 તક મળશે. આ રીતે એ જે 6 થી વધુ ખેલાડી હોય તો એ થતું હોય છે. માટે તમારે આ જે કઈ રીતે પ્રશ્ન પૂછ્યો છે તેને એ ખાસ કરીને યાદ રાખો. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ચક્ર ફેંક શૈલીના એ કેટલા ઘટકો એ જોવા મળે છે? તો જે ચક્ર ફેંક શૈલી રહે તેની અંદર એ 7 ઘટકો રહ્યા એ જોવા મળે છે. માટે જે ઓપ્શન સી રહ્યો 7 તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એ પહેલું કૌશલ્ય એ પકડ છે, બીજું ઊભણી, ત્રીજું હાથ ઝોલો, ચોથું એ ફિરકી, પાંચમું ફેંક, છઠ્ઠું શૂટ અને સાતમું પગ બદલ. આ જે 7 કૌશલ્ય એ ચક્ર ફેંકની જે શૈલી રહે તેની અંદર એ તમને જોવા મળે છે. માટે અહીં જે ઓપ્શન સી રહ્યો 7 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 8મું ચેપ્ટર જે કબડ્ડી છે. અને તાજેતરમાં જે બીજા નંબરનો જે કબડ્ડી વર્લ્ડ કપ રહ્યો એ ઇંગ્લેન્ડનું જે વેસ્ટમિનિસ્ટર રહ્યું તેની અંદર એ યોજાણો હતો. અને જેની અંદર એ મેન્સ અને પુરુષનો જે વર્લ્ડ કપ રહ્યો એ ભારતે જીતેલો છે, જે ઇંગ્લેન્ડને હરાવીને એ જીત્યો હતો. માટે તમારે આ જે કરંટ અફેર ટોપિકનો તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને જે પ્રશ્નની વાત કરીએ તેની અંદર એ પહેલો પ્રશ્ન કે કબડ્ડીની રમત શરૂ કરવા માટે એ એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ એ હોવા જરૂરી છે?
અને જે આ પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 7 રહ્યું તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કબડ્ડીમાં એ વિરુદ્ધ પક્ષના એક ખેલાડીને આઉટ કરતા એ કેટલા ગુણ મળે છે? તો જે કબડ્ડી હોય તેની અંદર એ વિરુદ્ધ પક્ષનો ખેલાડી રહ્યો તેને એ આઉટ કરો તો તમને 1 ગુણ મળે છે. માટે જે ઓપ્શન સી રહ્યો 1 તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે લોન મળે ત્યારે એ વધારાના કેટલા ગુણ એ આપવામાં આવે છે? તો કબડ્ડીની રમતમાં એ જ્યારે પણ લોન મળે ત્યારે એ વધારાને એ 2 ગુણ એ આપવામાં આવે છે. માટે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો 2 તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ભાઈઓ માટેના જે કબડ્ડીના મેદાનની એ લંબાઈ એ કેટલા મીટર હોય છે? તો જે ભાઈઓ હોય તેમની માટે જે કબડ્ડીનું જે મેદાન હોય તેની અંદર એ તેની લંબાઈ એ 13 મીટર હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 13 મીટર તે તેનો એ જવાબ બનશે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે આઉટ થયેલો ખેલાડી રહ્યો એ સજીવન ક્યારે થઈ શકે છે? તો જ્યારે પણ એ કબડ્ડીની અંદર જે ખેલાડી રહ્યો એ આઉટ થયો હોય તો ત્યારે એ સજીવન થાય જ્યારે સામેની ટુકડીનો કોઈ ખેલાડી રહ્યો એ આઉટ થાય ત્યારે આ પક્ષનો ખેલાડી રહ્યો એ સજીવન થતો હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આ પ્રશ્ન રહ્યો એ 2024ની જે હાઈકોર્ટની જે બેલીફની જે પરીક્ષા હતી તેની અંદર એ પૂછાયેલો છે. અને ત્યારબાદનો એ છઠ્ઠો પ્રશ્ન કે ટક્કરપટ્ટીનો એ સમાવેશ રહ્યો એ મેદાનમાં ક્યારે થાય છે? તો જે ટક્કરપટ્ટી હોય તેનો એ સમાવેશ રહ્યો એ વિરુદ્ધ ટુકડીના ખેલાડી સાથે એ ટક્કર થતા રહ્યો એનો સમાવેશ રહ્યો એ મેદાનમાં એ થઈ જતો હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. બાદ એ સાતમો પ્રશ્ન કે કબડ્ડી શબ્દોચ્ચાર મોડા ઉચ્ચારવા બદલ એ ચેતવણી આપવા છતાં એ ખેલાડી ઇરાદાપૂર્વક ભૂલ કરે તો પ્રતિસ્પર્ધીને એ કયા પ્રકારનો ગુણ રહ્યો એ આપવામાં આવે છે? તો તેનો જવાબ રહ્યો એ ટેકનિકલ ગુણ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન એ કબડ્ડીમાં એ ચઢાઈ કરનાર ખેલાડીને એ પકડવા માટે એ બચાવ પક્ષના ખેલાડીઓનો વ્યૂહ તોડવાના જે કૌશલ્ય રહ્યું તેને એ શું કહેવામાં આવશે? અને જે આ આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે ઘેરો તોડવો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે કબડ્ડી રમતમાં એ કેટલા હાફેરા એ રમવામાં આવે છે? તો જે કબડ્ડીની જે રમત રહે તેની અંદર એ 4 હાફેરા એ રમવામાં આવશે. માટે જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 4 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે ભાઈઓ માટેના એ કબડ્ડીના મેદાનમાં એ લંબઘન રેખા મધ્યમ રેખાથી એ કેટલી દૂર હોય છે? અને જે આ 10મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 3.75 મીટર રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 9મું ચેપ્ટર જે બાસ્કેટબોલ છે અને જેની અંદર એ પહેલો પ્રશ્ન કે બાસ્કેટબોલની રમત રહી તેની શોધ રહી એ કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો જે બાસ્કેટબોલની જે રમત રહી તેની શોધ રહી એ 1851માં કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી રહ્યો 1851 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે બાસ્કેટબોલ રમતની શોધ કરનાર એ વ્યક્તિ રહ્યો એ કોણ હતો? તો જે બાસ્કેટબોલની રમત રહે તેને શોધનાર રહ્યો એ જેમ્સ નેસ્મિથ હતો. માટે જે ઓપ્શન સી રહ્યો જેમ્સ નેસ્મિથ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે બાસ્કેટબોલ રમતના એક આંતરરાષ્ટ્રીય રમત તરીકેના એ નિયમો એ કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા હતા? અને જે આ ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર એ 1894 રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ એ ક્યાં યોજાઈ હતી? તો જે પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ તેનું આયોજન એ અમેરિકામાં કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન ડી રહ્યો અમેરિકા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના એ કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો જે આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશન તેની સ્થાપના એ 1932માં કરવામાં આવી હતી. માટે અહીં જે ઓપ્શન ડી બી રહ્યો 1832 તેની જગ્યાએ એ 1932 રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. એટલે કે અહીં જે 18 રહ્યું તેની જગ્યાએ એ તમારે 19 રહ્યું તેને એ સમજી લેવું. આ રીતે એ આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશન રહી તેની સ્થાપના એ 1932માં થઈ હતી. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે વિશ્વ ઓલિમ્પિક રમોત્સવમાં એ પુરુષો માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા એ કયા વર્ષમાં એ યોજાઈ હતી? અને જે આ છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ જે 1936 રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ભારતમાં એ બાસ્કેટબોલ રમત એ પ્રચલિત કરવાનો પ્રયત્ન રહ્યો એ કોણે કર્યો હતો? અને જે આ સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ભારતમાં એ બાસ્કેટબોલ રમત રહે તેને એ પ્રચલિત કરવાનો પ્રયત્ન રહ્યો એ ચાર્લ્સ પીટરસન તેમણે એ કર્યું હતું. માટે જે ઓપ્શન સી રહ્યો ચાર્લ્સ પીટરસન તે તેનો એ જવાબ બનશે.
અને ભારતમાં સૌપ્રથમ બાસ્કેટબોલની રમત એ કલકત્તા ખાતે એ રમાઈ હતી. અને ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના એ ક્યારે કરવામાં આવી હતી? તો જે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેની સ્થાપના એ 1950માં કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન સી 1950 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે બાસ્કેટબોલના મેદાનની લંબાઈ અને પહોળાઈ એ કેટલી હોય છે? તો જે બાસ્કેટબોલ હોય તેની અંદર જે મેદાન હોય તેની એ લંબાઈ અને પહોળાઈ એ 28 મીટર એ તેની લંબાઈ હોય છે, જ્યારે પહોળાઈ એ 15 મીટરની હોય છે. આ રીતે જે ઓપ્શન સી તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે બાસ્કેટબોલના બોર્ડની લંબાઈ અને પહોળાઈ એ કેટલી હોય છે? તો બાસ્કેટબોલની રમત હોય તેની અંદર જે બોર્ડ હોય તેની એ લંબાઈ અને પહોળાઈ એ 1.80 મીટરથી એ 1.05 મીટર એ હોય છે. માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે બાસ્કેટબોલના દડાનું વજન એ કેટલું હોય છે? તો બાસ્કેટબોલની રમત હોય તેની અંદર જે દડો હોય તેનું વજન એ 600 ગ્રામથી એ 650 ગ્રામ સુધીનું હોય છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે બાસ્કેટબોલના દડાનો ઘેરાવ એ કેટલો હોય છે? તો બાસ્કેટબોલનો જે દડો હોય તેનો ઘેરાવ એ 75 સેન્ટીમીટરથી એ 78 સેન્ટીમીટર સુધીનો એ હોય છે. માટે જે 12મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે જે 12મા પ્રશ્નની અંદર ઓપ્શન સી તેનો જવાબ છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે બાસ્કેટબોલની રમતમાં એ રમત રમનાર ખેલાડી અને વિજયી ખેલાડીઓ એ કેટલા હોય છે? તો જે બાસ્કેટબોલની રમત રહે તેની અંદર એ રમનાર ખેલાડી એ 5 હોય છે, જ્યારે અવિજયી ખેલાડી એ 7 હોય છે. એટલે જે ઓપ્શન સી 5 રમનાર અને 7 અવિજયી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે દડો જે ટુકડીના કાબુમાં હોય તેનો એ કોઈ ખેલાડી એ સામા પક્ષના અંકુશિત પ્રદેશમાં એ સતત કેટલી સેકન્ડ સુધી રહી શકતો નથી? અને જે આ 14મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 3 સેકન્ડ રહે તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે દડા ઉપર કાબુ મેળવ્યા પછી તે ટુકડી એ દડાને કેટલી સેકન્ડમાં એ સામેના મેદાનમાં એ લઈ જવો પડે છે? અને જે આ 15મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 8 સેકન્ડ રહે તે તેનો એ જવાબ બને છે. અને જે આ બાસ્કેટબોલની રમત રહે તેને એ સૌથી ઝડપી રમત તરીકે પણ ઓળખવામાં આવશે. અને જે બાસ્કેટબોલની રમત રહે તેની અંદર એ માઇકલ જોર્ડન તેનું નામ એ ખૂબ જ જાણીતું છે, જેનું નામ એ તમારે ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 10મું ચેપ્ટર જે હેન્ડબોલ છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે હેન્ડબોલના મેદાનમાં એ ગોળ રેખાની લંબાઈ એ કેટલી હોય છે? તો જે હેન્ડબોલનું જે મેદાન હોય તેની અંદર જે ગોળ રેખા હોય તેની લંબાઈ એ 20 મીટરની હોય છે. માટે જે ઓપ્શન એ 20 મીટર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ભાઈઓ માટે એ હેન્ડબોલના દડાનો ઘેરાવ એ કેટલો હોય છે? અને જે આ બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે હેન્ડબોલની રમત રહે તેની અંદર જે ભાઈઓ માટેનો જે દડો હોય તેનો ઘેરાવ એ 58 થી 60 સેમીનો એ જોવા મળે છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે બહેનો માટે એ હેન્ડબોલના દડાનું વજન એ કેટલું હોય છે? અને જે ઓપ્શન ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે બહેનો માટેનો જે દડો હોય તેનું વજન એ 325 થી એ 400 ગ્રામ સુધીનો એ તેનો દડો હોય છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે હેન્ડબોલની રમતની શરૂઆત એ કયા થ્રો દ્વારા કરવામાં આવે છે? તો જે હેન્ડબોલની રમત રહે તેની શરૂઆત એ થ્રો ઓફ દ્વારા કરવામાં આવે છે. માટે જે ઓપ્શન એ થ્રો ઓફ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 11મું ચેપ્ટર જે વોલીબોલ છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે વોલીબોલમાં એક ટીમમાં એ રમનાર ખેલાડીઓની સંખ્યા એ કેટલી હોય છે? તો જે વોલીબોલની જે રમત રહે તેની અંદર એક ટુકડીની અંદર એ રમનાર ખેલાડીઓની સંખ્યા રહે એ 6 હોય છે. માટે જે ઓપ્શન સી 6 તે તેનો એ જવાબ બને છે. જ્યારે અવિજયી તે પણ એ 6 હોય છે. અને આ રીતે તેની અંદર કુલ સંખ્યા રહે એ 12 થતી હોય છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે વોલીબોલમાં એ રમત દરમિયાન એક સેટમાં એ કેટલા બાદડા એ સમય મળે છે? અને તેની અંદર એ ઓપ્શન બી જે 2 તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે વોલીબોલ રમત દરમિયાન એક સેટમાં એ 2 બાદડા એ સમય મળે છે અને આ સમય એ વિરામ માટેનો હોય છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે વોલીબોલમાં એ નિર્ણાત્મક સેટ એ કેટલા ગુણનો હોય છે? તો જે વોલીબોલની જે રમત રહે તેની અંદર જે કુલ એ 5 સેટ રમાતા હોય છે, જેની અંદર એ 4 સેટ એ બંને ટીમ એ સરખી જીતે. ત્યારબાદ જે 5મો સેટ એ નિર્ણાત્મક હોય છે અને જેની અંદર એ કુલ ગુણ એ 15 હોય છે. માટે જે ઓપ્શન બી 15 તે તેનો એ જવાબ બને છે.
ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે વોલીબોલ રમતમાં એ કયા નંબરના દડાનો રહ્યો એ ઉપયોગ કરવામાં આવશે. તો જે વોલીબોલની જે રમત રહી તેની અંદર એ 4 નંબરનો દડો રહ્યો તેનો એ ઉપયોગ થતો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 4 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે વોલીબોલ રમતમાં એ નેટમાં લગાવેલ જે એન્ટેનાની લંબાઈ રહે એ કેટલી હોય છે. તો વોલીબોલની રમતમાં જે નેટમાં જે એન્ટેના લગાવ્યો હોય તેની લંબાઈ રહે એ 1.80 મીટર હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 1.80 મીટર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ધોરણ 11માં જે વોલીબોલનું જે ચેપ્ટર રહ્યું તેની અંદર એ જે પ્રશ્ન રહ્યા તેની વાત કરીએ, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે વોલીબોલના મેદાનની લંબાઈ રહે એ કેટલા મીટર હોય છે. તો જે વોલીબોલનું જે મેદાન રહ્યું તેની એ લંબાઈ રહે એ 18 મીટર હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 18 મીટર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન અને જે આ મેદાન રહ્યું તેનું એ પહોળાઈ રહે એ 9 મીટર હોય છે, જ્યારે લંબાઈ રહે એ 18 મીટર હોય છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેના કૌશલ્યોમાંથી એ કયું કૌશલ્ય રહ્યું એ વોલીબોલ રમતનું એ નથી. એટલે કે જે આ 4 કૌશલ્ય તેની અંદરથી એ તમારે જે વોલીબોલ રમતનું કૌશલ્ય ન હોય તે તમારે એ જણાવવાનું છે. અને જે આ બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે જે દમ ઘૂંટવો તે કૌશલ્ય રહ્યું એ વોલીબોલનું નથી, જ્યારે પાસિંગ, સ્મેશિંગ અને ટેનિસ સર્વિસ તે બધા રહ્યા એ વોલીબોલની રમત રહે તેનું એક કૌશલ્ય છે. માટે તમારે જે આ કૌશલ્ય રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા, જેની અંદર એ તમને પૂછાઈ શકે છે કે સ્મેશિંગ શબ્દ રહ્યો એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે. તો તેનો જવાબ રહ્યો એ વોલીબોલ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે વોલીબોલની એક ટુકડીમાં એ રમનાર ખેલાડીઓની સંખ્યા રહે એ કેટલી હોય છે. અને જે આ ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે રમનાર ખેલાડીઓ રહ્યા એ 6 હોય છે, જ્યારે અવેજી રહ્યા તે પણ એ 6 જ હોય છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે વોલીબોલની રમતમાં એ સમય એ કેટલા હોય છે. તો જે વોલીબોલની રમત રહે તેની અંદર એ સમયની કોઈ પણ મર્યાદા એ હોતી નથી. માટે જે ઓપ્શન ડી રહ્યો સમય હોતો નથી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે વોલીબોલમાં એ ભાઈઓ માટે એ નેટની ઊંચાઈ રહે એ કેટલી રાખવામાં આવે છે. તો જે વોલીબોલની જે રમત રહે તેની અંદર એ ભાઈઓ માટે નેટની ઊંચાઈ રહે એ 2.43 મીટર એ રાખવામાં આવતી હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 2.43 મીટર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 12મું ચેપ્ટર જે ફૂટબોલ છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે ફૂટબોલના મેદાનમાં એ ધ્વજરા એ ક્યાં રોપવામાં આવશે. તો જે ફૂટબોલનું જે મેદાન રહ્યું તેની અંદર એ 4 ધ્વજરા એ કોર્નર ઉપર રોપવાયા એ ફરજિયાત છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 4 કોર્નર ઉપર તે તેનો એ જવાબ બને છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. એટલે કે તમને એમ પૂછાઈ શકે કે ફૂટબોલની રમત હોય તેની અંદર એ કેટલા ધ્વજ રોપવાયા એ ફરજિયાત છે. તો તમારો જવાબ રહ્યો એ 4 બની જાય. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે મધ્યમ વર્તુળ જે સેન્ટ્રલ સર્કલની ત્રિજ્યા રહે એ કેટલી લેવામાં આવશે. તો જે ફૂટબોલની જે રમત રહે તેની અંદર એ વચ્ચોવચ્ચ જે સેન્ટ્રલ સર્કલ દોરવામાં આવે છે તેની એ ત્રિજ્યા રહે એ 10 વારની હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 10 વાર તે તેનો એ જવાબ બને છે. પરંતુ જો આપણે આને મીટરમાં કેવી તો એ 9.15 મીટર રહ્યું એ થતું હોય છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ફૂટબોલની રમતના મેદાનની લંબાઈ રહે એ કેટલી હોય છે. તો જે ફૂટબોલનું જે મેદાન હોય તેની એ લંબાઈ રહે એ 90 થી 120 મીટર સુધીની એ તેની લંબાઈ હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ફૂટબોલની રમતના મેદાનની પહોળાઈ રહે એ કેટલી હોય છે. તો ફૂટબોલનું રમતનું જે મેદાન હોય તેની પહોળાઈ એ 45 થી 90 મીટરની એ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ફૂટબોલના મેદાનનો આકાર એ કેવો હોય છે. તો ફૂટબોલનું જે મેદાન હોય તેનો આકાર એ લંબચોરસ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો લંબચોરસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ફૂટબોલના બૂટના તળિયે એ આશરે કેટલી દટીઓ એ હોય છે. તો ફૂટબોલ રમતા જે ખેલાડીઓ હોય તેમણે જે બૂટ પહેર્યા હોય તેના તળિયે એ 10 દટીઓ એ લાગેલી હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 10 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે રમનાર ટુકડીમાં એ કેટલા ખેલાડીઓ એ હોય છે. તો જે રમનાર ટુકડી લે તેની અંદર એ 11 ખેલાડીઓ એ હોય છે. માટે જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી 11 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે ફૂટબોલની રમતમાં એ કેટલા ખેલાડીઓનું રહ્યું એનું અવેજીકરણ થઈ શકે છે. તો જે ફૂટબોલની રમત રહે તેની અંદર એ 2 ખેલાડી રહે તેમનું એ અવેજીકરણ થઈ શકે છે. માટે જે ઓપ્શન બી રહ્યો 2 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે ફૂટબોલની રમતમાં એક દાવનો સમય રહ્યો એ કેટલો હોય છે. તો ફૂટબોલની જે રમત રહે તેની અંદર એક દાવનો સમય રહ્યો એ
45 મિનિટનો હોય છે અને આ વાયરા એ 2 દાવ એ રમાતા હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યો 45 મિનિટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે ફૂટબોલમાં એ 2 દાવ વચ્ચે એક વિરામ સમય એ કેટલો હોય છે? તો ફૂટબોલની જે રમત રહે તેની અંદર જે 2 દાવ રમાય છે 45 મિનિટના, એટલે કે જે એક દાવ 45 મિનિટનો, બીજો દાવ 45 મિનિટનો, તે બંને વચ્ચે એ 10 મિનિટનો રહ્યો એ વિરામ મળતો હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 10 મિનિટ તે તેનો જવાબ બને છે. એટલે કે અહીં આપણે જે પાઠ્યપુસ્તક ધોરણ 10નું જે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જે પુસ્તક હતું તેના આધારિત જે મહત્વના જે પ્રશ્નો હતા તેને એ જોવાનો પ્રયત્ન કરો, જે તમને એ આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી થશે. અને જો તમે પણ એ હાઈકોર્ટ ભરતીના એ 2024ના પેપર ન જોયા હોય તો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા, જેથી તમને એ રમતગમતના અને જીકે અને જે ગણિત રહ્યા તેના એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની એક ખબર પડે, જેની અંદર એ બેલીફનું પેપર, ડ્રાઈવરનું પેપર, કોર્ટ અટેન્ડરનું પેપર અને ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરના પેપર રહ્યા તેને એ જોઈ લેવા. અને જેને જોવા માટેની લિંક રહી એ તમને જે આ વિડીયો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેજો. ત્યારબાદ એ હાઈકોર્ટ પટ્ટાવાળાના પેપર, હાઈકોર્ટ બેલીફના જે ભૂતકાળના જે પેપર લેવાના તેને પણ એકવાર અવશ્ય જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધો તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તે પીડીએફ રહે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે, માટે તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે તેને પણ એ જોઈન કરી લેવી. અને જો તમે એ આવા જ ભરતીના વિડીયો જોવા માગતા હોય અને 11 અને 12 જે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ જે બુક રહે તેના પ્રશ્નો જોવા માગતા હોય તો તમે એ આપણી આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.